નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 7 સપ્ટેમ્બર 2024 બજારના કામકાજનો શનિવારનો દિવસ છે। આજે છેલ્લો દિવસ, કેટલાક બજારો બંધ હશે, કેટલાક બજારોમાં કામકાજ શરૂ હશે। પણ આવું જ્યારે હોય છે ત્યારે જે ચીજ વસ્તુઓની થોડી તંગી ઊભી થઈ હોય અને ભાવોમાં સુધારો હોય ત્યારે મોટા ભાગના બજારો કામ કરી લેતા હોય છે માલની જરૂરિયાતના હિસાબથી। આજે આપણે કપાસના ભાવ, કપાસનું ઉત્પાદન અને ઉત્પાદન ઉપર પડી રહેલી કુદરતની એક વિપરીત અસર અને એનું બજાર પર આવનારા દિવસોમાં ઉપસી આવનારું પરિણામ એના ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ખાસ કરીને કપાસ અંગેની ઉત્પાદન અને ઉત્પાદન પર થનારી અસરની માહિતીના હિસાબથી આ વિડીયો આપણા દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યનો વિડીયો છે મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, કપાસમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ભાવોમાં વૃદ્ધિ આપણે જોઈ રહ્યા છીએ અને ભાવોમાં જે વૃદ્ધિ આવી રહી છે એની સાથેનું સીધું જે કાંઈ કારણ છે એ કારણ છે આપણા પાક ઉપર થયેલું નુકસાન। ખેતરોના ખેતરો આપણા ધોવાઈ ગયા છે, હજારો હેક્ટર, એકંદર આપણે કહીએ તો લાખો હેક્ટર જમીન ઉપર એની અસર થઈ છે। કારણ કે એકંદર આપણા ગુજરાતમાં જે 23 લાખ હેક્ટર આસપાસ વાવેતર હતું એમાંથી લગભગ 20% જેટલા વાવેતર ઉપર સીધી અસર થઈ છે અને બાકીના વાવેતર પર ઓછી વધતી અસર અવશ્ય થઈ છે। જ્યાં અસર આપણને નહોતી દેખાતી ત્યાં પણ આ છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન વાતાવરણ બદલાયા પછી પણ સુકારાના પ્રશ્નો સામે આવી રહ્યા છે અને કપાસ પાંદડા લાલ થઈ અને ખરી પડે છે। કપાસની તંદુરસ્તી બહુ ઓછી દેખાઈ રહી છે, એટલે એની અસર આપણા પાક ઉપર અવશ્ય પડશે। હવે સ્વાભાવિક રીતે આપણે વાવેતરના હિસાબથી જોઈએ તો પણ આ વર્ષમાં આપણા દેશના કુલ વાવેતરમાં 10 થી 11% ઘટાડો હતો। આપણા ગુજરાતમાં 13 થી 15% ઘટાડો હતો વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં। હવે એ જે ઘટાડો હતો એ ઘટાડા પછીના જે અંદાજો કાંઈ પણ બજાર તરફથી ઊભા થયા હોય ઉત્પાદનના બજારો, ઉત્પાદનના અંદાજોના જે આંકડા છે એ આંકડામાં પણ આગામી દિવસોમાં જે નવું ચિત્ર બજારની સામે આવશે એ ખૂબ મોટી ઘટ સાથેનું આવશે। કારણ કે આપણા ગુજરાતમાં તો નુકસાન થયું છે, હજી નુકસાન થઈ રહ્યું છે, પણ જે વિસ્તારોમાં કપાસનું વધારે વાવેતર છે, મુખ્ય વાવેતરના વિસ્તારો આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, આ બધા રાજ્યોમાં ખાસ કરીને કર્ણાટક જેવા એકાદ રાજ્યને બાદ કરતા ખૂબ મોટો વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે અને આગામી દિવસોમાં હવામાન ખાતાની આગાહીઓ, હવામાન ખાતાના અવલોકનો અને એના આધારે હજી પણ બંગાળના ઉપસાગરમાંથી ઊભી થયેલી વરસાદી સિસ્ટમોની અસર કર્ણાટક સિવાયના રાજ્યો આપણે જોઈએ તો તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, આ બધા વિસ્તારોમાં થશે અને છેલ્લે કદાચ આપણે ગુજરાત અને રાજસ્થાન ઉપર પણ એની અસર આવે। હવે જ્યારે આટલું બધું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે મૂળ વાવેતરમાં 10 થી 12% કાપ ઉપરાંત જે પાક વવાયો છે એમાં ઉત્પાદનમાં 25 થી 30% કાપ અત્યારે અવશ્ય દેખાઈ રહ્યો છે। હવે કેટલો ઘટાડો એમાં થશે એ હવે પછીના વરસાદની સ્થિતિઓ ઉપર આધાર રાખે છે, પણ વાવેતરમાંથી જે કાંઈ ઉત્પાદન આપણા હાથમાં આવવાની શક્યતાઓ હતી એમાં 25 થી 30% કાપ અવશ્ય આવશે આપણા દેશની અંદર, સમગ્ર રાષ્ટ્રીય ચિત્રમાં, અને આપણા ગુજરાતમાં કદાચ એનાથી પણ વધારે કાપ આવશે। સારી ક્વોલિટીનો માલ ઉત્પન્ન કરતા રાજ્યોમાં આપણે ગુજરાત મોખરે છીએ અને આપણા સારી ક્વોલિટીના માલના ઉત્પાદન ઉપર જ સૌથી વધારે અસર થઈ છે। બીજું, કપાસનો પાક હવે 1 વીઘો પણ ક્યાંય વધી ન શકે, જે છે એમાં જેટલું નુકસાન આવશે એ નુકસાન બજારમાં એની અસર અવશ્ય દેખાશે મિત્રો। અત્યારે જે ભાવ વધારો આપણને છેલ્લા અઠવાડિયા દરમિયાન જાણવા મળી રહ્યો છે કે 1550 અને 1575 થી વધી અને લગભગ
1675 કે 1700 રૂપિયા સુધી માલ પહોંચી રહ્યા છે અને આગામી દિવસોમાં એમાં પણ વધારો થવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે આપણી જ એક નુકસાનીના કારણે. તો આગામી દિવસોમાં બજાર કેવું રહેશે એનો સંપૂર્ણ આધાર હવે પછી નુકસાનીના જે કાંઈ આંકડાઓ આપણી સામે આવે, જે ચિત્ર આપણી સામે આવે એના ઉપર આધાર રાખે છે. અને તેથી આગામી દિવસોમાં ક્યાં કેટલો વરસાદ થાય છે, કેટલું નુકસાન થાય છે, આ બધી જ બાબતો ઉપર એક ખેડૂત તરીકે આજના યુગમાં આપણે પણ નજર રાખી શકીએ એવા સાધનો જ્યારે આપણી પાસે છે, આપણા હાથમાં છે, આપણા ખેતરમાં બેઠા બેઠા આપણા ખેતરના શેઢાના ઝાડ નીચેથી પણ આપણે દુનિયાની માહિતી મેળવી શકીએ એટલો વિજ્ઞાને આપણને જ્યારે સહયોગ કર્યો છે ત્યારે આ બધી માહિતીઓની નજીક જઈએ અને ક્યાં કેટલું નુકસાન અને નુકસાનનું અંતિમ પરિણામ બજારમાં કેવું ઊભું થઈ શકે એના ઉપર એક ખેડૂત તરીકે પણ આપણે વિચારીએ અને બજારને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં, અત્યારના દિવસોમાં કેવી રીતે આપણે આપણા માલને સમજવો, આપણા માલનો કેવી રીતે નિકાલ કરવો અને કેવી રીતે એને સંગ્રહી રાખવો, આ દરેક મુદ્દાઓ જ્યારે અગત્યના છે ત્યારે એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ખાસ કરીને નુકસાનીની સંભાવનાઓ ઉપર, ત્યારે હજી પણ આગામી દિવસોમાં 2 કે 4 દિવસમાં આપણે ફરી એક વખત આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી પડશે. કારણ કે આ તમામ મુદ્દાઓ આપણા કરંટ પોઈન્ટ છે અને કરંટ પોઈન્ટ છે એટલે એના ઉપર સમયાંતરે 4-5 દિવસે અવશ્ય ચર્ચાઓ આપણે કરતી રહેવી પડતી હોય છે મિત્રો. તો આજના દિવસે કપાસની બજાર નુકસાનની અસર અને નુકસાનનો જથ્થો, કેટલું નુકસાન થઈ રહ્યું છે અને કેટલું નુકસાન થયું છે એના પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે, આ ચર્ચા પહોંચે, આપણો આ એપિસોડ પહોંચે એને માટે દરેક ખેડૂત તરફથી પૂરેપૂરા પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.